તમારા ઘર ધણી માંગશે. લાયા ભૈરવસિંહને અંજલિ થાકી અને ફરીથી સજીવન કર્યું. અરે બોલ ભૈરવા, આપ કોણ છો? અરે ભૈરવા, હું તારો ગુરુ બાળીના. જો મારી માથે પ્રસન્ન થયા હો તો મને ત્રણ વચન આપો. ભલે ભૈરવા, આજે હું તને તારો ગુરુ બાળીના ત્રણ વચન આપવા તૈયાર. અરે વાહ, હવે મારે મનુષ્યજી કાયા છોડ દેવી છે. અરે મને ભૈરવા નામનો રાક્ષસ બનાવી દો. તથાસ્તુ ભૈરવા. અરે ગુરુજી, મારું મહાત્મા કોઈ દિવસ થવું નહીં. અરે ના ના ભૈરવા, કારણ જેનું નામ છે ને તેનો નાશ તો અવશ્ય ને માટે છે. પણ જ્યારે હું નવો શિષ્ય ગ્રહણ કરીશ ને ભૈરવા, તેથી તારું મોત હો. બાર 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 પશુ પંછી જેવી જાત મારવા દો. ભલે ભૈરવા, તું બાર ગામની માથે મનુષ્ય જેવી જાય ને રહેવા દે ભૈરવા. કે મારી રજા સિવાય કોઈ અંદર ન આવજો.
રાક્ષસ હવે તમારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છે. બાપુ હવે બોલો નાંગે. ભૈરવસીમાંથી ભૈરવ નામનો રાક્ષસ થયો અને તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો છે બાપુ. હવે નહીં બધાજી. તેરે ભૈરવસિંહને માર્યો. તેરે પણ તમે હટોન બે ભાવ માર્યા તા. ઈ પાછો જીવ તો થાય નહીં. તમારો ભ્રમ છે બધાજી. રાતની ડાળિયા જોકી ભેરો મરો. અરે તારા મહારાજાને કે હા અરે દેખો દેવસીમાંથી અરે ભેરવા નામનો રાક્ષસ આવ્યો છે. હવે તમારી સાથે યુદ્ધ કરવા. બાપુ ભૈરવસીમાંથી ભૈરવ નામનો રાક્ષસ તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો છે બાપુ. અરે બધાજી તમને કીધું ને કે ડેલીએ છૂટી ફેરો મરો. બાપુ એને તમને મળવું જ. અરે બધાજી તમે ભગવાન સેવા લો છો. હા ઉત્તર હા ઉત્તર હા. અરે ઉત્તર થરા.
હે ડૂબવા લાગ્યો ડૂબવાનો પાપી રે આ પાપી રે ઉડાડે ઉડને સમુદ્ર થયો સંસદે કરતો થયો પણ શું આ જોઉં છું સોનાની નગરી અંદર પ્રભુ બિરાજમાન છે હે અને પ્રભુના મુખ ઉપર તો લોહીની ધાર હોય છે ટપક ટપક આ શું કાળા માથવીને માનવીને દુઃખ હોય તો મારા પ્રભુને શેના દુઃખ હશે તો લાલ પ્રભુને પૂછ્યું કે અરે મારા નાથ તમને શેના દુઃખ છે એ આજે લલા કે એ પધારે પ્રભુ મારા શેના રે માતા લાડીલો ને પ્રેમીલો ભક્ત મને થાળ કરવા આવ્યો અને ઈ લાડુ ન જમાતી એને ક્રોધ ચડ્યો અને છૂટા લાડુના માર માર્યા તાપ સંતોષ ન થયો ને છૂટી જળ જમણાની જારી મારી અને જરાક લલાટે લાગી ગઈ મોટા ભાઈ અરે પ્રભુ ઈ કોઈ નહીં હું પોતે પ્રભુ મને માફ કરો મારા નાથ મને માફ કરો પ્રભુ મારી ભૂલ થઈ છે પ્રભુ માફ કરો અરે ભક્તરાય ભગવાન તો હંમેશા ભક્તને આધીન હોય છે માટે કોઈ એવી માફ કરવાની નહીં અરે ભક્તરાય આટલા આટલા કષ્ટ વેઠી અને દ્વારકા સુધી આવવાનું કોઈ કારણ અરે પ્રભુ આપ જાણો છતાં મને પૂછી રહ્યા છો કે કષ્ટ વેસીને આવવાનું કારણ અરે ભક્તરાય મારે તમારા મુખે સાંભળો તો પ્રભુ સાંભળો કે સ્વાર્થે પરમનો કાર્ય લઈને આ દ્વારકા સુધી આવ્યો છું મારા નાથ અરે ભક્તરાય શું તમારો સ્વાર્થ છે ને શું તમારો પરમાર્થ છે અરે પ્રભુ સ્વાર્થ કેતા મારે કોઈ સંતાન નથી મારો ગાદીનો વારસદાર નથી પ્રભુ અને પરમાર્થ કેતા કે મારા પોકની ધરતી માથે ભૈરવ નામનો રાક્ષસ આકાશ બતાવી છે પશુ પોકની જાત નથી રહેતો એનો જો કોઈ સહાર થાય ને તો યાદ મારું પરમાર્થનું કાર્ય થાય પ્રભુ અરે ભક્તરાય આટલા આટલા કષ્ટ વેઠીને આવ્યા દ્વારકાનો નાથ તો તમે પાછા નહીં જવા દો માટે અમર ડાલીને પુષ્પ આપો ભલે પ્રભુ આજે અમારા ડાલીનું પેલું પુષ્પ આપો પરંતુ એક રૂપિયા વાળા નો કહેવાય એક પુત્ર વાળા ન કહેવાય માટે આપવા તો બે પુષ્પ આપો મારા નાથ અરે ભક્તરાય કેવો પુત્ર છે અરે અરે પ્રભુ કેવો કેવા
પકડીને જતી ભેરવનો રાક્ષસનો સાર કરે અને દુનિયાબાઈનું નામ રે એવો પુત્ર મારી જઈશ. અરે ભક્તરાય 14 બ્રહ્માંડની અંદર મારા જેવો તો પુત્ર હું તમને કઈ રીતે આપું? અરે તો પ્રભુ તમે કીધું હતું કે તમને નિરાશ નહીં થવા દઉં દ્વારકાની અંદર, તો પ્રભુ આજ હું નિરાશ થાય છે. ભક્તરાય જ્યારે જ્યારે ભક્તની ભક્તિ વધતી જાય ભગવાનને એની વાર કરવા જરૂર ને જરૂર જવું પડે છે. માટે અમરકાલીનું બીજું તમને પુષ્પ આપું. આજે અમારા ડાલીનું બીજું પુષ્પ આપું. સેવાની નજો નવરમાં અમારા ડાલીનું બીજું પુષ્પ આપું. આજે અમરલાલના બે પુષ્પ આપ્યા હે મારા લાલ, પણ એના મારા નામ શું રાખવા? અરે ભક્તરાય બંને પુષ્પના નામ કહો તમે જાણો. રાખજો રાખજો વીરમહાદેવ રૂડું નામ બંને પુષ્પના નામ આપ્યા. સાલ માસ તિથિ આપી દીધી, નિશાની આપી દીધી. ભલે તમારા મનની અંદર કોઈ ઈચ્છા હોય તો ભલે પ્રભુ. કેમ મોટા તારા ગાળ પર પડતા ખંજર અને તારા મસ્તક પર તારા કપાળે રુધિરની ધારા વહી રહી છે, તો આવા તો કોણે માર માર્યા વિલ્લા? અરે મોટા ભાઈ, મારો જ લાડીલો ને પ્રેમીલો ભક્તો મને થાળ ધરવાયો અને એ લાડુ ન જમતા એને થોડો ક્રોધ ચડ્યો ને એટલે છૂટા લાડુના માર માર્યા મોટા ભાઈ. અરે વિલ્લા,
માનવી ઉપર માનવી ઘા કરે ને તો એ વેર લેવાનું માનવી કદાપી ભૂલતો નથી. તારી બાહોની અંદર બળદેવ સખો ભાઈ છે. તને તારા એવો ભક્તનો શું દર છે કે તું એને ભક્ત કહે? અને જે માર મારે ને એને ભક્ત નહીં, એને તો દુશ્મન કહેવાય. વિલા અરે નહીં મોટા ભાઈ, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. તમે પણ એને ભક્ત કહો ને મોટા ભાઈ. અરે વિલા, મેં તને એકવાર કીધું ને કે જે કોઈ માનવી ઉપર માનવી ઘા કરે ને છતાં વેર લેવાનો માનવી ભૂલતો નથી, છતાં પણ તું એને ભક્ત ભક્ત કરે. શા માટે એટલું બધું વિલા? અરે મોટા ભાઈ, લાડીલો ને પ્રેમીલો ભક્ત મારા પ્રાણ કરતા પણ મને વધુ વાલો છે. અરે વિલા, એ લાડીલો અને પ્રેમીલો ભક્ત તને તારા માતા પિતા કરતા પણ વધારે વાલો છે. હા મોટા ભાઈ, લાડીલો ને પ્રેમીલો ભક્ત મને માત પિતા કરતા વધુ વાલો છે. અરે ભાઈ, એ લાડીલો અને પ્રેમીલો ભક્ત તને તારા મામા મોસા કરતા પણ વધારે વાલો છે. હા મોટા ભાઈ, લાડીલો ને પ્રેમીલો ભક્ત મને મામા મોસાળ કરતા વધુ વાલો છે. અરે વિલા, એ લાડીલો અને પ્રેમીલો ભક્ત તને તારા બેન ભાઈ કરતા પણ વધારે વાલો છે. હા મોટા ભાઈ, લાડીલો ને પ્રેમીલો ભક્ત મને મારા ભાઈ બહેન કરતા પણ વધુ વાલો છે. અરે કાના, એ લાડીલો અને પ્રેમીલો ભક્ત તને તારા ભાઈ ભજે કરતા પણ વધારે વાલો છે. હા મોટા ભાઈ, લાડીલો ને પ્રેમીલો ભક્ત મને મારા ભાઈ બળદેવ કરતા વધુ વાલો છે. ચૂપ કર્યા. તો હું પણ જોઉં છું કે મારા દુશ્મનનો વાર વાકો કરતા આજ મને કોણ રોકે છે? ભલે વિલા. એ ધીરે 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 ચાલો, મરિયાના બે બાબા મેરા ડોલે કરું. મોટા ભાઈ, હજી પણ કહું છું કે મારો દુશ્મન મને સોંપી દે. અરે મોટા ભાઈ, એ તો મારો લાડીલો પ્રેમીલો ભક્ત છે. તમે પણ એને ભક્ત કહો. ખોટો ભાઈઓની અંદર આટલો બધો ક્રોધ ન કરો. તો હું પણ જોઉં છું કે મારા દુશ્મનનો વાર વાકો કરતા મને કોણ રોકે. હે આજ ચાંદો સૂરજ વિરાય કરો, આજે જાતો ને ફૂલ ગુલારે કરો. હાથની તાકાત અજમાઈ લો મોટા ભાઈ. આ ભલે હા. આ રમતની અંદર તું જીતો અને બળદેવ હાર્યા, એટલા માટે તું જે કાર્ય કરે ને એ કરવા હું તૈયાર છું. અરે મોટા ભાઈ, હર રમેશની માટે રમતની અંદર તમારી જીત હોય છે અને મારી હાર હોય છે. આજે પણ મારા મોટા ભાઈ બળદેવની જીત છે અને કનીયો આવ્યો છે. અરે બાંધવ, તો અત્યારે આપણા દ્વારકા મંદિરને બોલાવવાનું કારણ? અરે મોટા ભાઈ,
દ્વારકા નગરી અંદર બોલાવાનું કારણ એક જ છે કે જેને તમે દુશ્મન કહેતા હતા ને એમની ઘરે તમારે અને મારે પારને પોડવાનું છે. અરે નહીં ભાઈ, ઘેર ઘેર પાડના બંધાવું, રાસલીઓ કરવું એ કાર્ય તારું છે, આ કરતો તો નહીં. એટલા માટે એ વાત તો રહેવા દે ભાઈ. અરે મોટા ભાઈ, જો આપ વચન આપી અને ના કહેતા હોય તો જગતની અંદર બળદેવનું વચન મિથ્યા જશે. અને ભાઈ તે કુવામાં ઉતારી ઉનત બાંધા મારા ભાઈ, તે આજ કુવામાં ઉતારી વિરલે વરસાયા. આમાં ક્યાં વરમ રાગવાની વાત છે મોટા ભાઈ? તને વચન આપ્યું ને એટલા માટે બળદેવ ત્યાં છે, પણ મારે શું એકલાને જવાનું ભાઈ? નહીં મોટા ભાઈ, હું પણ તમારી સંગાતે આવું જ છું ને. તો ચાલ આપણે બે બંને ભાઈ જોડે જઈએ. આજે પિતા રે વાસુદેવ આજ મારે જોડી દેવા. હે બાબા મારા ઈવલજી આપાર, હે વાસુદેવ હવે મારે જોડી દેવા. આજે બાબા રે જોડી દે, આજ મારે જોડી દેવા. બાબા મારા ઈવલજી આપાર, હે દેવજી હવે મારે જોડી દેવા. આજે પીડી રે છોકરા આજ મારે જોડી દેવા. આજે વીરા રે બળદેવ આજ મારે જોડી દેવા. આવો મારે વીરમ દેવનો વીર, આવો મારે વીરમ દેવનો વીર. વીરા રે બળદેવ આજ મારે જોડી દેવા. આજે મધુરી મોરલી આજ મારે જોડી દેવા.
મુજબ અમારા મંડળનો પ્રથમ બચ્ચો એટલે કે અત્યારે પીર રામદેવ આપણા ચોકની અંદર હાજરા હાજર પ્રગટ થશે અને ચૂલે ઉપરથી આ દેહ ઉતારશે. અમારા મંડળનો પ્રથમ બચ્ચો એટલા માટે પગમાં પહેરેલા બૂટ ચંપલ, હાથની આટી એ કાઢી આપણે પીર રામદેવનો
એના ધારાકામ પીર રામદેવ જસનવરા પીરજી કરે છે એટલા માટે જે કોઈ ભાઈને બોલવું હોય એ ઝડપથી હજી આપણે ઘણું આખ્યાન રમવાનું સાગર જે કોઈ ગામની અંદર ત્યાં મારા પીર રામદેવના ધૂપમાં 251 રૂપિયા બોલી નાખો એટલા માટે રણછોડભાઈ પરમાર તરફથી 251 રૂપિયા રામાપીરના ધૂપમાં બોલ રામા પીરની જય રામા રામા રતો ભજતો દ્વારે આવું છું હા બાપા કિશોરભાઈ કંજારિયા એમના તરફથી પીર રામદેવની આરતીમાં 1001 નો બોલ થાય એટલા માટે બોલ રામા પીર જય હા કે સીસા મગર ચારણ ફેરા રાઘવને હે ફરી યો યો ભગવાને ઘર મે લખ્યો કીર્તા હા બાપા પીર રામદેવના ધૂપમાં એક રામ ભરોસે 640 રૂપિયાની જય બોલે બોલો રામા પીરની જય બીજા કે પણ પીર રામ ભરોસે રામદેવના ધૂપમાં બોલો રામા પીરની જય ઈરની ડોરી
શા માટે આવી હટ કરો છો? આજે તમે નાના છો, તમને ભૂખું લાગશે મારા બાળ. આવી હટ મેલી દ્યો મારા બાળ. અરે નાના માતા, પેલા અમને ઘોડીલો મગાઈ ગયો, પછી અમે દૂધ આપીશું. અરે મારા બાળ, તમે રંગબેલમાં જાઓ, હું તમારા માટે ઘોડીલો તૈયાર કરું છું. ઈજી આજ માતા હારે એ બોલાવે વરદાના દોરે. બોલો માતા. અરે વીરા પ્રધાન, આપણા બંને બાળકોએ ગોરીલાની હટ લીધી છે, માટે કોઈ સારો કાપડિયો આવી તો એને બોલાવી અને ગોરીલા દરજે આગળ તૈયાર કરાવો વીરા. કાંઈ વાંધો નહીં માતા. તમે રાજ માં જાઓ, હમણાં ગોળનો બનાવી નાખો. ભલે વીરા. ઉડે ન્યા બધા બીવે છે. આજે ભરતને બોલાવે. આ રામદેવનો ઘોડીલો હા જોઈ લેજો, કઈ વાંધો નથી ને પછી કેતા નહીં કે આમાં કઈક વાંધો હતો એમ. કાંઈ વાંધો નહીં. ઈ તો વાંધો હશે તો પછી અમે કેવું તમને. વાંધો લ્યો. ઇનામ બાકી રાખવા. ઘોડો પેલા જોવો પડે. ઇનામ લેવા ક્યારે આવે? હવારે. વારે વાંધો